શક્તિ વાવાઝોડાની અસરથી રાજ્યના અનેક વિસ્તારમાં પાછોતરો વરસાદ પડ્યો, જેને લઈને જગતના તાતની કમર તૂટી ગઈ છે। ગીર સોમનાથ, ભાવનગર સહિતના વિસ્તારમાં મગફળીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। મગફળીના પાથરા પર વરસાદ પડતા સારા ભાવના ખેડૂતોના સ્વપ્ન પર હાલ પાણી રેડાઈ ગયું છે। નોંધનીય છે કે બીજી તરફ જામનગરના પણ આપ દ્રશ્યો જુઓ, અહીં પણ કપાસના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોનું સફેદ સોનું ગણાતો એવો કપાસ જે વરસાદથી કાળો પડી ગયો છે। આ તરફ વલસાડ, નવસારી સહિતના વિસ્તારમાં પણ અનેક મકાનો ધરાશાયી થયા। તો વાવાઝોડાની અસરથી રાજ્યના અનેક વિસ્તારમાં પવન સાથે વરસાદ જોવા મળ્યો। ગીર સોમનાથના અનેક વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ પડતા અન્નદાતા પર અણધારી આફત આવી પડી છે। તૈયાર મગફળીના પાક પર પાણી ફરી વળ્યા છે, તો બીજી તરફ સાબરકાંઠા અને ભાવનગરમાં પણ મગફળીના પાકને ભારે નુકસાન થયું છે। આ તરફ નવસારી અને વલસાડમાં રહેણાંક મકાનોને પણ નુકસાન થયું છે। અહીં સંપત્તિને ભારે નુકસાન પહોંચ્યું। તો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, રાજ્યમાં અલગ અલગ સ્થળે જે આ વરસાદે વિનાશ વેર્યો છે તેના દ્રશ્યો છે। સાબરકાંઠા, નવસારી, ગીર સોમનાથ, વલસાડ, ભાવનગરમાં કે જ્યાં આવેલા આ પાછોતરા વરસાદે વિનાશ વેર્યો છે। ગીર સોમનાથ પંથકમાં અન્નદાતા પર ફરી આફત આવી। પેટે પાટા બાંધીને રાત દિવસ જગતના તાતે કરેલી મહેનત પર પાણી ફરી વળ્યા છે। 4 મહિના બાળકની જેમ મગફળીની સાર સંભાળ કરી અને જ્યારે મગફળી ઉપાડી પણ લીધી અને પાથરા થયા ત્યારે મેઘરાજા આફત બનીને આવ્યા। જગતના તાતના સારા ઉત્પાદનના સ્વપ્ન પર પાણી ફરી વળ્યા। આ દ્રશ્યો છે કોડીનાર પંથકના ફાફણી ગામના, જ્યાં ખેતરોમાં મગફળી તૈયાર કરી હતી, જ્યાં ખેડૂતોએ રાત દિવસ મહેનત કરીને પરસેવો રેડ્યો હતો, ત્યાં હવે વરસાદથી ખેતરો ડેમ બની ગયા છે। આ જગતના તાતની વેદના સાંભળીને તમે પણ ધ્રુજી જશો। કાળજું કઠણ હોય તો જ આ સાંભળજો અન્નદાતાની વેદના। અરબી સમુદ્રમાં સર્જાયેલા શક્તિ નામનું વાવાઝોડું ભલે દરિયાની અંદર ફલટાઈ ચૂક્યું હોય, પરંતુ તેમની અસરો છે તે ગીર સોમનાથ જિલ્લાની અંદર જોવા મળી રહી છે। કારણ કે આજે મોડી રાત્રે ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસ્યો હતો અને તેમને કારણે ખેડૂતોને મોટી નુકસાની છે તે થઈ રહી છે। હું આપને સીધો આ દ્રશ્યના માધ્યમથી બતાવીશ, કારણ કે આ જે છે તે મગફળીનો પાક છે। ખેડૂતે મગફળીનો પાક લેણો અને બરાબર શક્તિ નામના વાવાઝોડાને કારણે આ જે વરસાદ વરસ્યો અને તેમને કારણે જ આ મગફળી છે તે હવે સડવા લાગી છે। મગફળીની સાથે સાથે જે ખેડૂતોનો મહામૂલી પશુઓનો ઘાસચારો હોય છે, કારણ કે અહીંના મોટાભાગના ખેડૂતો પશુપાલન સાથે સંકળાયેલા હોય છે, ત્યારે તેઓના આ પાક સાથે જે પશુઓનો ઘાસચારો છે તે પણ સડી ચૂક્યો છે। ત્યારે આપણી સાથે કેટલાક ખેડૂતો છે, કોડીનાર તાલુકાના ફાફણી ગામના ખેડૂતો છે, તેઓ સાથે વાત કરીશું કે કયા પ્રકારની હાલ ખેડૂતોની સ્થિતિ છે। હજી આપનો પરિચય અને અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે, વરસાદ કેવો હતો? ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના નાની મોટી ફાફણી ગામના સરપંચ એવા અરસીભાઈ સિંગર પ્રતિનિધિ। અમારા નાની મોટી ફાફણી ગામની અંદર આ અઠવાડિયાથી જે વરસાદ પડ્યો હતો, અમે 4 દી પહેલા તો આ ખેતરની અંદર પાણી ભર્યું હતું। આજે આ ખેતરની અંદર જે આ ડાળાને છે આમાં કંઈ રહ્યું નથી। ખેડૂતને માંડવીનો પાક રહ્યો કે નથી સારો રહ્યો। માલઢોર માટે બહુ મુશ્કેલીના દિવસો આવીએ છે। તો અમે સરકારશ્રીને ખૂબ કરીને અપીલ કરીએ છીએ કે અમારા ખેડૂત સામું જોઈ અને આ પાક નિષ્ફળ જે થયો છે એના આ જે માલઢોર માટે સારો નથી રહ્યો, આ માંડવી ઉગી ગઈ છે આમાં, તો ખેડૂતને બહુ નુકસાન છે। તો સરકારશ્રીને અમે નમ્ર અપીલ કરીએ કે આ ખેડૂતને અમે જોઈ અને કોઈ પણ સહાય મળે એવી અપીલ અમે કરીએ છીએ। ખાસ તો મગફળી સડી ગઈ છે, પણ મગફળીની સાથે સાથે બીજા કયા કયા પાકો એવા છે કે ખેડૂતોના પાક અત્યારે હાવ ફેલ થવાની તૈયારીમાં હોય? ટાણે બધા જ થાલ તો બધું ફેલ થઈ ગયા। ટાણે તો સોયા બી પણ ફેલ થઈ ગયા, કપાસો ફેલ થઈ ગયા, મગફળી ફેલ થઈ ગઈ, બધી થાલ ફેલ થઈ ગઈ। હવે શું કરવાનું? કારણ કે મોટાભાગના નિયમ આપે કે સહાય કરે તો સારું, એમ એમાં કંઈ કરીએ છીએ। અચ્છા કાકા, ગત મોડી રાત્રિએ વરસાદ હતો, કયા પ્રકારનો વરસાદ હતો ગામની અંદર? કારણ કે ઘણા બધા ખેતરોમાં પાણી ભર્યા હોય તેવા પણ વિડીયો સામે આવ્યા હતા। પાણી સાહેબ હવે વરસાદ તો રાતે આજે સતત ચાલુ જ હતો। આ 27 તારીખથી છે ને આમને અમારું ચાલુ જ છે એક ધારું। અત્યારે કોઈ વસ્તુ રહી જ નથી, એમ સમજી લો। નાની મોટી ફાફણી બેયમાં આ જ પરિસ્થિતિ છે ને। હવે આમને રહેશે તો કોઈ વસ્તુ અમારે કે પાછો ઠાલ કેમ ઊભો કરવો,
કે માલઢોરને બસાવો. આગળ અન્ય સમાચારો પર નજર કરીએ તો અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે રાજ્ય કક્ષાના વિકાસ પ્રદર્શનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ સાથે આજે વિકાસ સપ્તાહ અને આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષની પણ ઉજવણી કરાઈ. 1,11,75,000 પોસ્ટકાર્ડ લખીને દેશભરમાં 1.5 કરોડથી વધુ પોસ્ટકાર્ડ મોકલાઈ ચૂક્યા છે. મુખ્યમંત્રીના કહેવા અનુસાર હવે રાજકારણ બદલાઈ ગયું છે અને વિકાસના હિસાબથી મતદારો મૂલ્ય આપતા થયા છે. ગુજરાત સરકારે 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી દર વર્ષે વિકાસ સપ્તાહ ઉજવવાનું શરૂ કર્યું છે. દરેક જણે જ્યારે કોઈ પણ રાજ્યનું ઇલેક્શન હોય, જિલ્લા પંચાયતનું હોય, તાલુકા પંચાયતનું હોય કે ગ્રામ પંચાયતનું ઇલેક્શન હોય, દરેકે ચર્ચા કરવી પડે કે જન સુવિધા વિકાસમાં કામો તમે શું કર્યા, કેવી રીતે કર્યા, એનો હિસાબ દરેક જણે આપતો થઈ ગયો છે. આખી રાજનીતિનો બદલાવ એ તારીખ છે. આજે આપણા માટે ગૌરવની આજે તારીખ પણ છે કે 7 ઓક્ટોબર 2001 ના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો અને વિકાસની રાજનીતિનો એક નવો અધ્યાય શરૂ થયો. હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. દક્ષિણ ગુજરાતમાં વરસાદે જમાવટ કરી છે. મેઘરાજા ઓળગોળ થતા ડાંગ જિલ્લાનું સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. ગિરિમથક સાપુતારામાં વાદળો જાણે પ્રવાસીઓ સાથે નીચે ઉતર્યા હોય તેવું લાગી રહ્યું છે. ટેબલ પોઈન્ટ અને સનરાઈઝ પોઈન્ટ ઉપરથી લીલાછમ પહાડોના નજારો અદ્ભુત લાગી રહ્યો છે. ચારે બાજુ હરિયાળી ખીલી ઉઠતા નયનરમ્ય નજારો લાગી રહ્યો છે. લીલાછમ પર્વતોની હારમાળા ઉપર સફેદ વાદળોથી કુદરતી સૌંદર્ય ખીલ્યું. આ તરફ નવસારીમાં પણ સવારથી વરસાદે જમાવટ કરી. વહેલી સવારથી નવસારીના ગણદેવી તાલુકામાં તેમજ બિલીમોરા શહેર અને ચીખલીમાં વરસાદ વરસ્યો. એક સપ્તાહ બાદ ફરી નવસારી જિલ્લામાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા. આ બાજુ ગીર સોમનાથના કોડીનારના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો. શક્તિ વાવાઝોડું દરિયામાં ફંટાયા બાદ વરસાદ પડ્યો હતો. ફાફણી, બાવાના પીપળવા, મિત્યાજ, માલગામ, અરણેજ, ભુવાવડા, કંટાળા સહિતના ગામોમાં વરસાદથી મગફળી, સોયાબીન સહિતના પાકને ભારે નુકસાન થવાની સંભાવના છે. ગીરમાં મગફળી, સોયાબીન હાલ લણવાની તૈયારીમાં, ત્યારે વરસાદ ખાબકતા ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ છે. તો પ્રાંતિજ શહેરની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો. પોગલું, પલ્લાચર, સલાલ, વદરાડ સહિતના ગામડામાં વરસાદ વરસ્યો. વરસાદ પડતા ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ છવાયો. આસમાની આફતને લઈને ખેતીમાં નુકસાનની ભીતિ. હિંમતનગર અને પ્રાંતિજમાં પણ વરસાદ વરસ્યો. પ્રાંતિજના નનાનપુર, સોનાસણ, સવગઢ, પોગલું સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા. ભારે વરસાદના કારણે પાકને ભારે નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે. પંચમહાલ જિલ્લાના કેટલાક વિસ્તારો